દીકરો દીકરી એક સમાન, ભણેલી દીકરી બે ઘર તારે. દીકરો દીકરી એક સમાન, દીકરી એ ઘરની દીવા દાંડી. સાંભળજો તમે સૌ સરખે કાન, સાંભળજો તમે સૌ સરખે કાન. દીકરો દીકરી એક સમાન. એ છોકરી, આ શું બોલી રહી છે? ચાલ અહીંથી ભાગ જા. તને બાંધ છે કે નહીં? ના જોઈ હોય તો ભણવા વાળી. અરે હવે તો હું ભાઈની માફક સારું સારું ખાઈશ, સારું સારું પહેરીશ, હું પણ ભણીશ ને પણ નોકરી પણ કરીશ. આ છોકરીઓને વાળી શું ભણવાનું હોય? છોકરીઓ તો ઘર કામ અને છાણ પોડલા નાખવાના હોય. છોકરીઓ તો ભણે તો બગડી જાય. છોકરીઓ તો સાપનો ભારો કહેવાય. હા હા, ગીતાબેન સાચું કહે છે. દીકરીઓને ભણાવવી જોઈએ. હવે તો જમાનો બદલાયો છે. દીકરીઓને ભણાવીએ તો જ આગળ વધે. જે આ સરપંચ સાહેબ વાત કરે છે ને તે સાચી છે. હવે તો ખૂબ જ જમાનો બદલાયો છે. છોકરીઓને ભણાવવા પર સરકાર પણ વધારે ભાર મૂકે છે. જેટલા પુરુષોને હક આપે છે ને એટલા સ્ત્રીઓને પણ હક આપે છે. પણ કરશનભાઈ, છોકરીઓ તો ભણે તો બગડી જાય. એ થોડું કમાઈને ખવડાવવાની છે, તેથી થોડો બાપુને લાભ થાય અને ગડપણમાં ચાકરી પણ થોડી કરવા આવવાની છે. એ તો સાસરે જતી રહે અને પછીની પતિના પગ દાબે અને પછીની સેવા કરે. પણ આ સમય તો હવે ભણતર ગણતરનો છે. હવે તો જમાનો ખૂબ જ બદલાયો છે. હવે તો જે ભણે છે ને એ જ આગળ પડતો ગણાય છે. લ્યો, આ શિક્ષિકા બેન આવે છે. આવો આવો શિક્ષિકા બેન. હે રામ રામ. આ શું વાત ચાલે છે? પણ શિક્ષિકા બેન, આ છોકરીઓને ભણાવવાની તો વાત છે. છોકરીઓ ભણે તો બગડી જાય. અમારે આ ગીતા કહે છે મારે ખૂબ ખૂબ ભણવું, પણ હવે મારે શું કરવું? હા, શિક્ષિકા બેન સાચું કહે છે. અમારા જમાનામાં તો અમે એક ચોપડી પણ ના ભણ્યા, એટલે તો અમને આખી જિંદગી હિસાબ કરવામાં તકલીફો પડી. એટલે તો કહીએ છીએ અમારી જિંદગી તો પૂરી થઈ, પણ તમે દીકરીઓને ભણાવજો. ઓ શિક્ષિકા બેન, છોકરીઓને ભણાવવાથી શું ફાયદો છે? ભણી ગણીને થોડી ના નોકરી ધંધો કરવાની છે. ભાઈ, છોકરીઓ તો હવે નોકરી ધંધો કરે છે. તમને ખબર છે? આપણા ગામના ઈશ્વરભાઈ છે, જેમની દીકરી બેંકમાં કામ કરે છે. આપણા ગામના ખેતાભાઈ છે, જેમની દીકરી શિક્ષિકા છે. અને આપણા ગામની કેટલી છોકરીઓ તો કોલેજો પણ કરે છે. એટલે આપણે આપણી દીકરીઓને ભણાવવી જોઈએ. અમારે પણ દીકરીઓ મોટી મોટી નોકરીઓ કરે છે. જેમ કે શિક્ષકની નોકરી કરે છે, ડોક્ટરની નોકરી કરે છે, પોલીસની નોકરી કરે છે. એવી ઘણી બધી દીકરીઓ અમારા ગામની સારી સારી મોટી મોટી નોકરીઓ કરે છે. આપણા દેશમાં મોટા ભાગની દીકરીઓ અભણ છે. તો આપણા દેશમાં મોટા ભાગની દીકરીઓ અભણ છે. તો એવી બેન દીકરીઓને આપણે ભણાવીએ અને સમાજમાં સ્ત્રી શિક્ષણનું પ્રમાણ ઊંચું આવશે. સ્ત્રીઓ ભણેલી હોય તો ઘર સારી રીતે સાચવી શકે, ઘરના બાળકોનો ઉછેર સારી રીતે કરી શકે. દીકરી મારી લાડલી ભણશે, ઉગાડવા બે કુટુંબ ઉપાય છે આ સાહેબ. સંસાર રત્ના ચક્ર રાખે એને સમાન, એકલા પુરુષ શું કરે દો મહિલાઓ માન. એક ભણેલી માતા શિક્ષકની ગરજ સારે છે. ભલે આપણે બધા દીકરીઓને ભણાવીએ, પણ સાહેબ, આપણી દીકરી તો ભણીને તેના ઘરે જાય તો આપણને ક્યાંથી લાભ મળે? જુઓ ભાઈઓ અને બહેનો, આપણે આપણી દીકરીને ભણાવીશું તો આપણા સગા પણ તેમની દીકરીને ભણાવશે. આપણી દીકરી આપણું અને આપણા સગાનું ઘર ઉજાડે. સગાની ભણેલી દીકરી સગાનું અને આપણું ઘર ઉજાડે. ભણેલી દીકરી બે બે પેઢી તારી એ કહેવત સાચી છે હો. આદમીને ઠીક છે તો બસ બેઠા બેઠા ગપ્પા જ મારવાનું અને ઓર્ડર જ કરવાનો, જાણે અમે નોકર નહીં હોઈશું કે
તેથી અમે અને છોડીઓ જ કામ તો કરવાના, તમે થોડી કામ કરવા આવો છો. અરે રે માસી, એવું તો કઈ જ નથી. હવે તો સ્ત્રીઓ પણ સરપંચ કે સભ્ય બની વહીવટ કરે છે. ઘરના કામ તો બધાએ હળી મળીને કરવાના હોય છે. આપણે આપણી દીકરીઓને ભણાવીશું તો નીડર બનશે, હોશિયાર બનશે અને તેમનામાં સમજણ પણ આવશે અને તેમનામાં ઘરકામ કરવાની શક્તિ પણ વધશે. હું છતાં એક સ્ત્રી છું, છતાં નોકરી કરું છું અને ઘરકામ કરું છું. આપણે આપણી દીકરીઓને ભણાવવી જોઈએ. પહેલા તો મારો અમન છેલ્લે પાંદરડી ઢોર ચારે છે અને ભાભી તો મારી ભણેલી છે, તે ચલાવે છે આંગણવાડી. પણ આ છોકરી તો આખો દી રેડિયાની જેમ બોલ બોલ કરે છે. ક્યાંથી નવું નવું જાણી લાવે છે, ના જોઈએ તો ચીબાવલી. એ છોકરી ભણેલી છે ને, તેથી તે ચકોરે છે. તમને ખબર છે, આપણા દેશમાં રાણી લક્ષ્મીબાઈ, રજિયા બેગમ, ઇન્દિરા ગાંધી, મધર ટેરેસા જેવી પણ સ્ત્રીઓ હતી, છતાં તેમને સમાજમાં કેટલાય કાર્યો કર્યા છે. હવે સ્ત્રીઓ તો શિક્ષક, ડોક્ટર, પ્રમુખ, વડાપ્રધાન પણ બની શકે છે. એટલે આપણે આપણી દીકરીઓને ભણાવશું તો જ તે આગળ વધશે. આપણને દીકરી હોય કે દીકરો, બંનેને સમાન કરીને ભણાવીશું. દીકરો દીકરી એક સમાન, દેશ દેશ બંને વચ્ચે સમાન. આપણે ગામના સર્વે લોકો મળીને ગામની બધી જ દીકરીઓને ભણાવીશું. ગામમાં કોઈ પણ બાળક અભણ ન રહે તેવો પ્રયત્ન કરીશું. દીકરો આવે તો પેડા, દીકરી આવે તો જલેબી, પણ ના આવે તો દીકરો આવે તોય પેડા, દીકરી આવે તોય પેડા વેચીશું. પણ આપણે દીકરીઓને પણ ભણાવવી જોઈએ. દીકરા અને દીકરીઓને બંનેને ભણાવવા જોઈએ. આપણે દીકરીઓમાં ભેદ રાખશો ના. બેન, ગીતાની વાત સાચી છે. તે હોશિયાર છે. તે જ્યાં સુધી ભણે ત્યાં સુધી તેને ભણાવવાની છે. સાથે સાથે ગામની તમામ કન્યાઓને પણ ભણાવવાની છે. એક પણ દીકરો કે દીકરી ભણ્યા વગર ન રહે તે માટે આપણે બધાએ પ્રયત્ન કરવાના છે. દીકરો દીકરી એક સમાન. સરસ. આપણે બહેનોનું સાક્ષરતા પ્રમાણ વધારીએ એનો સંદેશો આપ્યો છે.